જામનગરની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ ₹77.47 કરોડના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત કુલ 584 આવાસો બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેમાં પ્રથમ તબક્કામાં ₹67.80 કરોડના ખર્ચે 220 આવાસોનું નિર્માણ થશે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ એરફોર્સ સ્ટેશનથી ડીચડા રોડ સુધીના સીસી રોડ માટે ₹6.4 કરોડની ફાળવણી કરાઈ છે, જ્યારે વોર્ડ નંબર 13 અને 3માં સીસી રોડ તથા બ્લોકના કામો માટે ₹3.50 કરોડ મંજૂર થયા છે। ઉપરાંત ગણેશવાસ વિસ્તારમાં ₹11.30 લાખના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ બનાવાશે। વિકાસ કાર્યોને મંજૂરી મળતા શહેરના માળખાગત વિકાસને વેગ મળશે। ખર્ચ 67.80 કરોડનો એના માટે મંજૂર કરવામાં આવેલો છે। આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 6.04 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશનથી ઢીચડા રોડ સુધીનું જે કામ છે સીસી રોડનું એ પણ અત્રેથી મંજૂર કરવામાં આવેલું છે।